તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે રેવન્યુ તલાટી જે સ્પેશિયલ જે મોક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે, તેમાં આજના વિડીયોમાં આપણે છે ભારતીય બંધારણના જે સુધારા થયા છે તેના અગત્યના પ્રશ્નોની મોક ટેસ્ટ નંબર 7 જોવાના છે. અગાઉ મિત્રો છે આપણે કાલે છે 6ઠી મોક ટેસ્ટ મૂકેલી હતી. જે પણ મિત્રોએ મોક ટેસ્ટ ન જોઈ હોય એ અવશ્ય એકવાર જોઈ લે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમને આની લિંક આપી દઈશ, અથવા તો તમને છે જે તમે આ વિડીયોના જમણી બાજુ આઈ બટન ઉપર પણ તમને છે આની લિંક આપી દઈશ. તો ત્યાંથી તમે છે જે છે 6ઠી મોક ટેસ્ટ જોઈ શકો છો. આજે આપણે 7મી મોક ટેસ્ટ છે આમાં જોવાના છે. અને મિત્રો, તમને કેટલા પ્રશ્ન છે આ મોક ટેસ્ટમાં આવડતા હતા તે અવશ્ય એકવાર કોમેન્ટ કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે ભારતીય બંધારણમાં જે સુધારો કરવાની પ્રક્રિયા છે તે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? તો તમારા ઓપ્શન છે બ્રિટન, દક્ષિણ આફ્રિકા, અમેરિકા કે આયર્લેન્ડ દેશમાંથી. તો આ પ્રશ્નમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. દક્ષિણ આફ્રિકાના જે દેશ છે તેના બંધારણમાંથી છે આપણા ભારતીય બંધારણમાં છે સુધારો કરવા માટેની પ્રક્રિયા લેવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું. તો ભારતના બંધારણમાં સુધારો કરવા માટેની જોગવાઈ કયા ભાગમાં કરવામાં આવી છે? તો અહીં મિત્રો ભાગ પૂછવામાં આવ્યો છે કે કયા ભાગમાં છે આ સુધારાની જોગવાઈ ભારતીય બંધારણમાં દર્શાવેલી છે? તો ઓપ્શન આપેલા છે ભાગ 17, ભાગ 18, ભાગ 19 કે ભાગ 20માં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. ભાગ 20માં છે આ સુધારા માટેની જોગવાઈ છે ભારતીય બંધારણમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો ભારતના બંધારણના સુધારો કરવા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે કરવામાં આવી છે? તો અહીં અનુચ્છેદ પૂછવામાં આવ્યું છે કે કયા અનુચ્છેદ અંતર્ગત છે જે ભારતીય બંધારણમાં સુધારો કરવામાં આવે છે અને તેની જોગવાઈ તેમાં દર્શાવેલી છે. તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 366, અનુચ્છેદ 386, અનુચ્છેદ 368 કે અનુચ્છેદ 388. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. અનુચ્છેદ 368 મુજબ છે ભારતીય બંધારણમાં છે આ અનુચ્છેદમાં જે ભારતીય બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ દર્શાવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે બંધારણમાં સુધારો કરવાની સત્તા માત્ર કોના પાસે રહેલી છે? એટલે કે બંધારણમાં સુધારો કરવો તો કોણ કરી શકે? તો ઓપ્શન આપેલા છે સંસદ, રાષ્ટ્રપતિ, એટર્ની જનરલ કે વડાપ્રધાન. તો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. ભારતીય સંસદ દ્વારા જ છે મિત્રો ભારતીય બંધારણમાં સુધારો કરી શકાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના બંધારણના દરેક ભાગમાં સુધારો કરી શકાય, પરંતુ તેના મૂળભૂત માળખામાં કોઈ સુધારો કરી શકશે નહીં. આ ચુકાદો છે તે કયા કેસ અંતર્ગત છે આપવામાં આવ્યો હતો? તો તમને કેસ અલગ અલગ આપેલા છે. તેમાં બેરુબાડી વિવાદ 1960, કેશવાનંદ ભારતી કેસ 1973, ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય 1967નો કેસ કે આમાંથી એક પણ નહીં? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. કેશવાનંદ ભારતી કેસ 1973નો. તેમાં મિત્રો છે એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય બંધારણના દરેક ભાગમાં સુધારો કરી શકાય, પરંતુ તેના મૂળભૂત માળખામાં છે કોઈ સુધારો કરી શકાશે નહીં. આ મિત્રો છે કેશવાનંદ ભારતી કેસમાં જોવા મળ્યું હતું આ ચુકાદામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણમાં સુધારો કરવા માટેની છે માટે કેટલા પ્રકારે સુધારો થાય છે? પ્રકાર પૂછવામાં આવ્યા છે. તો ઓપ્શન આપેલા છે 1, 2, 3 કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. 3 પ્રકારે છે ભારતીય બંધારણમાં છે સુધારા જે છે કરવામાં આવતા હોય છે. સાદી બહુમતીથી, વિશેષ બહુમતીથી અને સાદી બહુમતી પ્લસ જે રાજ્યોની જે વિધાન જે સભા હોય છે
તેની જે બહુમતી આધારે છે ભારતીય બંધારણમાં સુધારા કરવામાં આવતા હોય છે. રાજ્યને લગતા સુધારા હોય તો રાજ્યની વિધાનસભાને આધારિત છે તે જે બહુમતી જરૂરી હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા બંધારણીય સુધારા દ્વારા નવા 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી અને એક જ વ્યક્તિ 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકાય. આ બંને બાબતો છે મિત્રો કયા બંધારણીય સુધારા દ્વારા છે તે અમલમાં આવી અથવા તો સુધારો કરવામાં આવ્યો. તો ઓપ્શન આપેલા છે પ્રથમ, બીજા, ત્રીજા કે ચોથા બંધારણીય સુધારા દ્વારા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. 7મો જે બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો તેમાં આ બે મુખ્ય બાબતો હતી કે 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના અને એક જ વ્યક્તિ છે એ 2 કે તેથી વધુ રાજ્યમાં છે તે રાજ્યપાલ બની શકે. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્નની તો કયા બંધારણીય સુધારા દ્વારા રાજાઓને જે આપવામાં આવતા સાલિયાણા છે તેને નાબૂદ કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં ઓપ્શન આપેલા છે તમને 24મો સુધારો, 25મો, 26મો સુધારો કે આમાંથી એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. 26મો જે બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો તેમાં છે મિત્રો રાજાઓને જે પહેલા સાલિયાણા આપવામાં આવતા હતા હવે આ 26મા સુધારા દ્વારા છે આ સાલિયાણાને છે બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ એમ 2 શબ્દો ઉમેરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે 32મો સુધારો, 42મો સુધારો, 34મો સુધારો કે 44મા સુધારા દ્વારા. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે. 42મો બંધારણીય સુધારા દ્વારા છે ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને સાંપ્રદાયિકતા મિત્રો એક શબ્દ પણ આવશે તે પણ છે આમાં ઉમેરવામાં આવ્યો હતો. તો જવાબ બી આવશે 42મો બંધારણીય સુધારા દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા સુધારા દ્વારા લોકસભાની ચૂંટણી દ્વારા ભરાતી જે બેઠકો છે 525 હતી પહેલા તે વધારીને 545 કરવામાં આવી? તો ઓપ્શન આપેલા છે 27મો સુધારો, 35મો સુધારો, 31મો સુધારો કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. 31મો જે બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો તેમાં મિત્રો છે જે લોકસભાની ચૂંટણી દ્વારા ભરાતી જે બેઠકો હોય છે જે પહેલા 525 હતી જેને વધારીને 545 કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારાને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 32મો સુધારો, 42મો સુધારો, 34મો સુધારો કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. જે 42મો બંધારણીય સુધારો છે તેને જે છે મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કયા સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર કરીને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો અને લોકસભાની જે મુદત છે તે ફરી 6 વર્ષમાંથી છે 5 વર્ષ છે તે કરવામાં આવી હતી? તો આ બે મુખ્ય બાબતો મિત્રો છે તે સુધારા કરવામાં આવ્યા. તો આમાં કયો બંધારણીય સુધારો આવશે? 32મો, 42મો, 34મો કે 44મો? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. 44મા બંધારણીય સુધારામાં મિત્રો છે આ મુખ્ય બે બાબતો છે તે સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં મિલકતનો અધિકાર હતો તેને છે હવે કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો અને લોકસભાની મુદત છે 6 વર્ષમાંથી 5 વર્ષ કરવામાં આવી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા સુધારા દ્વારા મતદાન કરવાની જે લઘુત્તમ વય મર્યાદા હતી જે પહેલા 21 વર્ષ હતી તે હવે ઘટાડીને 18 વર્ષ છે તે કરવામાં આવી? તો ઓપ્શન આપેલા છે 44મો સુધારો, 56મો સુધારો, 60મો સુધારો કે 61મા સુધારા દ્વારા. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 61મો બંધારણીય સુધારા દ્વારા છે તે લઘુત્તમ જે મતદાનની ઉંમર છે 21 થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા સુધારા દ્વારા
6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો. તો ઓપ્શન આપેલા છે 76મો સુધારો, 79મો સુધારો, 82મો સુધારો કે 86મો બંધારણીય સુધારો. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 86મો બંધારણીય સુધારામાં 6 થી લઈને 14 વર્ષના બાળકોને છે મફત અને ફરજિયાત જે શિક્ષણ આપવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો હતો આ સુધારા દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સિક્કિમ રાજ્ય છે તેને રક્ષિત રાજ્યનો દરજ્જો રદ કરી તેને સ્વરાજ્યનો દરજ્જો છે તે કયા સુધારા અંતર્ગત છે આપવામાં આવ્યો છે? ઓપ્શન આપેલા છે 35મો બંધારણીય સુધારો 1974, 36મો બંધારણીય સુધારો 1975, 42મો બંધારણીય સુધારો 1976 કે 26મો બંધારણીય સુધારો 1971. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. 35મો બંધારણીય સુધારો 1974માં છે જે સુધારો છે તેને સિક્કિમ રાજ્યને છે જે રક્ષિત રાજ્યની દરજ્જો હતો તેને રદ કરી તેને છે સ્વરાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 10મી અનુસૂચિ બંધારણના કયા સુધારા અંતર્ગત ઉમેરવામાં આવી હતી? તો 52મો બંધારણીય સુધારો, 61મો બંધારણીય સુધારો, 44મો બંધારણીય સુધારો કે 65મા બંધારણીય સુધારા દ્વારા. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. 52મો જે બંધારણીય સુધારો 1985માં જે થયો હતો તે દ્વારા છે બંધારણમાં 10મી અનુસૂચિ છે તે ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એસસી અને એસટી માટે બહુ સદસ્ય રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવાની જોગવાઈ કયા સુધારા અંતર્ગત કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે 61મો બંધારણીય સુધારો, 69મો બંધારણીય સુધારો, 65મો બંધારણીય સુધારો કે 73મો બંધારણીય સુધારો. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. 65મો બંધારણીય સુધારો 1990 અંતર્ગત છે તે એસસી અને એસટી માટે છે બહુ સદસ્ય રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવાની જોગવાઈ છે આ સુધારા દ્વારા છે ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીને વિશિષ્ટ દરજ્જો આપી એનસીઆર એટલે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર બનાવાયું તો તે કયા સુધારા અંતર્ગત કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે 61મો બંધારણીય સુધારો, 69મો બંધારણીય સુધારો, 65મો બંધારણીય સુધારો કે 73મો બંધારણીય સુધારો. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. 69મો બંધારણીય સુધારો 1991 અંતર્ગત છે જે દિલ્હી જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતો તેને છે વિશિષ્ટ દરજ્જો આપી એનસીઆર છે એટલે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પંચાયતી રાજ સંસ્થાને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા અપાયો હતો? તો ઓપ્શન આપેલા છે 73મો બંધારણીય સુધારો, 77મો બંધારણીય સુધારો, 74મો બંધારણીય સુધારો કે 84મો બંધારણીય સુધારો. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. 73મો જે બંધારણીય સુધારો 1992માં થયો હતો તે અંતર્ગત પંચાયતી રાજ સંસ્થાને છે તે બંધારણીય દરજ્જો છે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને રાજ્યસભાની જે બેઠકો છે તેના નિર્ધારણને આગામી 25 વર્ષ અર્થાત 2026 સુધી છે તેને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે 73મો બંધારણીય સુધારો, 74મો બંધારણીય સુધારો, 84મો બંધારણીય સુધારો કે 77મા બંધારણીય સુધારા દ્વારા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. 84મો બંધારણીય સુધારો 2001 અંતર્ગત છે જે છે લોકસભા અને રાજ્યસભાની જે છે બેઠકો છે તેની નિર્ધારણનો જે છે આગામી 2026 સુધી છે તેને સ્થગિત કરી દેવામાં આવ્યું એટલે કે 2026 પછી છે આની સંખ્યામાં વધારો ઘટાડો કરી શકાય. 2026 સુધી છે આને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં એટલે કે 2026 સુધી છે આના
જે છે પુનઃનિર્ધારણને છે તે સ્થગિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા દ્વારા NCBC એટલે કે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ ને છે બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 99મો બંધારણીય સુધારો, 100મો બંધારણીય સુધારો, 102મો બંધારણીય સુધારો કે 101મો બંધારણીય સુધારો. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. 102મો બંધારણીય સુધારો 2018માં જે થયો હતો તે દ્વારા છે NCBC ને છે બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કયા બંધારણીય સુધારા દ્વારા GST ને છે કાયદેસરની માન્યતા છે તે અપાયેલ છે? તો ઓપ્શન આપેલા છે 99મો બંધારણીય સુધારો, 100મો બંધારણીય સુધારો, 102મો બંધારણીય સુધારો કે 101મો બંધારણીય સુધારો. આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. 101મો જે બંધારણીય સુધારો 2017માં થયો હતો તે દ્વારા છે GST ને છે કાયદેસરની જે છે માન્યતા આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયો બંધારણીય સુધારો ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર તરીકે પણ ઓળખાય છે? તો ઓપ્શન આપેલા છે 99મો બંધારણીય સુધારો, 100મો બંધારણીય સુધારો, 102મો બંધારણીય સુધારો કે 101મો બંધારણીય સુધારો. આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. 100મો જે બંધારણીય સુધારો છે તેને ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર તરીકે પણ આ સુધારાને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયનની જે જોગવાઈ છે તેને રદ કરવામાં આવી છે? તો ઓપ્શન છે 105મો બંધારણીય સુધારો, 104મો બંધારણીય સુધારો, 103મો બંધારણીય સુધારો કે 99મો બંધારણીય સુધારો. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. 103મો જે બંધારણીય સુધારો 2019માં જે થયો હતો તે દ્વારા છે જે લોકસભા અને વિધાનસભામાં જે છે બે એંગ્લો ઇન્ડિયનની જે નિમણૂક જે કરવાની જોગવાઈ હતી તેને છે રદ કરી નાખવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા બંધારણીય સુધારા દ્વારા આર્થિક રૂપથી નબળા વર્ગો એટલે કે EWS માટે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં 10% અનામત આપવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે 105મો બંધારણીય સુધારો, 104મો બંધારણીય સુધારો, 103મો બંધારણીય સુધારો કે 99મો બંધારણીય સુધારો. તો આમાં શું જવાબ આવશે મિત્રો? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. 104મો જે બંધારણીય સુધારો 2019માં થયો હતો તે અંતર્ગત આર્થિક રૂપે જે નબળા વર્ગો છે એટલે કે EWS માટે છે જે સરકારી નોકરી અને શૈક્ષણિક જે સંસ્થાઓ છે તેમાં 10% અનામતની જોગવાઈ આપવામાં આવી છે આ સુધારા દ્વારા.